ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે કામરેજના આંબોલી ખાતે ગુજરાત રાજ્ય કમિશનર મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર હેઠળ જનની ધામ નારી સંરક્ષણ ગૃહની ઔપચારિક મુલાકાત લીધી। આ ઉપરાંત કામરેજના ખોલવડ સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય ધામની મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલે મુલાકાત લીધી હતી। આ અવસરે મંત્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી આંબોલી સ્થિત જનની ધામમાં કાર્યરત નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય લઈ રહેલી મહિલાઓને મળતી સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું। નારી સંરક્ષણ ગૃહના મેડિકલ રૂમ, કિચનની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું। આશ્રય લઈ રહેલી દરેક બહેનો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમની દૈનિક દિનચર્યા, મળતી સુવિધા અને તેમની જરૂરિયાત વિશે જાણકારી મેળવી હતી। સંસ્થાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ સંચાલક અને અધિકારીઓને બહેનોના કલ્યાણ માટેના જરૂરી સૂચનો આપ્યા। તેમણે મહિલાઓની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે, સુવિધાઓમાં સતત સુધારો થતો રહે તે બાબતે ખાસ ભાર મૂક્યો છે। સુરતના ઉદ્યોગપતિ અને સમાજ સેવક વસંતભાઈ ગજેરાએ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વિચાર અને સામાજિક કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી છે। અનાથ આશ્રમ અને દિવ્યાંગ સંસ્થાની મુલાકાત દરમિયાન તેમણે સરકારના સકારાત્મક અભિગમ, સેવાકીય વિઝનની ચર્ચા કરી હતી। ઉદ્યોગપતિ અને સમાજ સેવક વસંતભાઈ ગજેરાએ નિસહાય નિરાધાર બાળકોના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજના અને કાર્યોની પ્રશંસા કરી હતી। સરકારના સકારાત્મક વિઝન સંસ્થાઓના સહયોગથી એવો જ સમય ચોક્કસ આવશે જ્યારે રાજ્યમાં એક પણ બાળક અનાથ નહીં રહે તેમ કહ્યું હતું। સંસ્થાની મુલાકાત વેળાએ ડોક્ટર મનીષાબેન વકીલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું, સંસ્થામાં અહીં સાચા સંસ્કારના દર્શન થાય છે। બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી ડોક્ટર મનીષાબેને ધોરણ 10 અને 12 પછી કઈ ફેકલ્ટીમાં જવું, કયા ક્ષેત્રમાં ઉજ્જવળ તકો રહેલી છે અને જીવનનું લક્ષ્ય કેવી રીતે નક્કી કરવું તે અંગે બાળકોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું છે। આ મુલાકાત પ્રસંગે સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારી RN ગામિત, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી DP વસાવા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારી, અન્ય અધિકારી તેમજ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શું કરવાનું છે જેથી કરીને મારો જે સમાજ છે અને હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો છું કે થઈ છું એ આગળ કોઈ ન થાય એના માટેનું પણ એક વિઝન માટે તમારે આગળની જિંદગીમાં શું ભણવું છે, શું બનવું છે એ નક્કી તો કરવું જ પડશે। કરવું પડશે ને? તો તમે આમ જ ભણો છો? સારું. કોનું મેથ્સ સારું છે? ગણિત કોનું સારું છે? અરે હાથ ઉપર કરો. કોનું સારું? નહીં, હું પ્રશ્ન નહીં પૂછું, મારું ગણિત એટલું સારું નથી એટલે હું પ્રશ્ન નહીં પૂછું તમને. કોનું સારું છે? અચ્છા, એટલે સાયન્સમાં જવાનું છે કે કોમર્સમાં જવાનું છે? કોમર્સ. કોમર્સ સહેલું નથી હા પાછું. હા, એમાં મેથ્સ વધારે આવે છે. ઓકે, બહુ સારું કહેવાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।